સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં આજે વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરી એકમાત્ર આર્થિક સદ્ધરતાનું પરિબળ છે। સાબર ડેરી દ્વારા પહેલા તબક્કામાં 258 કરોડ જેટલો ભાવ વધારો જાહેર કરાયો હતો, તેમજ આજે વધુ 344 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ગત વર્ષની સરખામણીએ પશુપાલકોને આ ભાવ વધારો ઓછો લાગતા આગામી સમયમાં ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ચાલુ વર્ષે અમારા પશુપાલકોને 850 રૂપિયા કિલો ફેટનો ભાવ ચૂકવતા હતા અને વાર્ષિક ભાવ અમે 990 રૂપિયા આજે જાહેર કર્યો છે। 140 રૂપિયા અમારા પશુપાલકોને ગયા વર્ષની સરખામણીમાં 7 રૂપિયા કિલો ફેટના ભાવ વધારે ચૂકવવામાં આવ્યા છે। ગયા વર્ષે 800 રૂપિયા પુલિંગ હતો, 933 રૂપિયા પશુપાલકોને ફાઇનલ રિફંડ મની ભાવ ચૂક્યો હતો। જે કંઈ ગયા વર્ષે જે ભાવ ફેર મળ્યો એના કરતાં આ વર્ષે જે અમને આશરે 3-4% જે ઓછું આપ્યું એ બદલ ગ્રાહકોનો બહુ અન્યાય થઈ રહ્યો છે। આમાં ખરેખર ડિરેક્ટરશ્રી, ચેરમેનશ્રી એમના મેનેજમેન્ટમાં કંઈ ના કંઈ ગમે તેવો કચાશ રહી ગયેલી છે કે ખરેખર જો આનો અન્યાય થઈ રહ્યો છે, આ બાબતે ઘણી ચર્ચાઓ સાબર ડેરીની પહેલાં અગાઉ થયેલી છે। એ બાબતે પક્ષ સારું વિચારીને સારા મેનેજમેન્ટ, સારા વ્યક્તિને અને આ મેનેજમેન્ટ કરી શકે અને ગ્રાહકોનો અન્યાય નહીં થાય એ બાબતની હું નમ્ર વિનંતી કરવા માગું છું।